મહેસાણાના બેચરાજી વિસ્તારમાં રૂપેણ નદીમાં ગંભીર પ્રદૂષણની ઘટના સામે આવી છે અને જ્યાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે। આ પ્રદૂષણના કારણે હજારો માછલીઓ અને અન્ય જળસંચોરોના કરુણ મોત નીપજ્યા છે। ધારપુરા પાસે નદીમાં કાળાશ ભર્યા કેમિકલનું પાણી છોડાતા અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। ત્યારે બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં ભરુનાળે પાણીનો ભારે વેડફાટ થયો છે। ઘી ડેમ નજીક પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર કિંમતી પાણી ફોગટ વહી ગયું હતું। પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને લોકો દ્વારા તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી વધુ નુકસાન અટકાવી શકાય। અને આગળ જો વાત કરવામાં આવે તો જામનગરમાં પાણીના પ્રશ્નોને લઈને ભાજપ અંદરથી જ અસંતોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ 1માં કાર્યકર અનવરભાઈ સંઘારે સરકારને ખુલ્લી ચેતવણી આપી કે જો વિસ્તારમાં શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો બેડા સરઘસ કાઢવામાં આવશે અને વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાને કારણે સ્થાનિક લોકોમાં પણ નારાજગી છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઘણા ઉઠી રહ્યા છે।